એક તરફ દુનિયા મોંઘવારીના મારથી પરેશાન, પેટ્રોલ ડીઝલના ભાવ વધે, ટ્રાન્સપોર્ટ મોંઘું થાય અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ ખિસ્સા પર ભાર મૂકે, અને બીજી તરફ યુદ્ધમાં પણ કોઈની કમાણી અટકતી નથી. ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. એપ્રિલથી જૂન વચ્ચે દુનિયાની 6 મોટી ઓઇલ કંપનીઓએ ભેગા મળીને 81 અબજ ડોલર એટલે કે અંદાજે 7 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો હોવાનો દાવો છે. 7 લાખ કરોડ આંકડો એટલો મોટો છે કે તે ભારતના આખા વર્ષના રક્ષા બજેટ કરતાં પણ વધારે છે. યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઇલ લગભગ $70 પ્રતિ બેરલ હતું. ત્યારબાદ ભાવ વધીને $120 થઈ ગયું. એટલે એક તરફ યુદ્ધ, બીજી તરફ મોંઘવારી અને વચ્ચે ઓઇલ કંપનીઓનો અબજો ડોલરનો નફો. સવાલ એ છે કે યુદ્ધનો ખર્ચ સામાન્ય માણસ કેમ ભોગવે અને નફો કંપનીઓના ખાતામાં કેમ જાય? ક્રૂડ મોંઘું થાય ત્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું, પેટ્રોલ મોંઘું થાય ત્યારે પરિવહન મોંઘું, અને અંતે તેની અસર સીધી સામાન્ય માણસની થાળી સુધી. અર્થાત યુદ્ધ સરહદ પર થાય, પરંતુ તેની કિંમત ખિસ્સામાંથી સામાન્ય માણસ ચૂકવે અને કમાણી અબજોમાં કંપનીઓ કરે. મોંઘવારીની આગમાં સળગતી દુનિયા વચ્ચે આ 7 લાખ કરોડનો નફો આખરે કોના ભોગે થયો તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે જ્યારે એક તરફ યુદ્ધમાં આખી દુનિયા સળગી રહી હતી, મોંઘવારીમાં દુનિયા સળગી રહી હતી, તે દરમિયાન હવે આ ઓઇલ કંપનીઓ પોતાના ખિસ્સા ભરવામાં ક્યાંક ને ક્યાંક વધારે ઇન્ટરેસ્ટેડ હોય તેવું લાગતું હતું. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે વેપાર વિકાસ એસોસિએશન વડોદરાના પરેશ પરીખ જોડાઈ ગયા છે. પરેશભાઈ, ઓઇલ કંપનીઓના વધતા નફાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? બેન, આ પ્રશ્ન જ ખોટો છે. ઓઇલ કંપનીના નફાને આપણે શું લેવા દેવા? તકલીફ કોને પડી? ભારતને પડી કે બીજા કન્ટ્રીને પડી? અત્યારે આપણે આપણી ભારતની જ વાત કરવાની હોય. હું વડોદરા વેપાર વિકાસ એસોસિએશનનો પણ પ્રમુખ છું અને કેટ ગુજરાતનો પણ પ્રમુખ છું. છેલ્લા માર્ચ મહિના પછી, આમ તો ટેકનિકલી કહેવા જોઈએ તો ફેબ્રુઆરી એન્ડથી અત્યાર સુધી સૌથી વધારે હેરાન વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થયા છે. તમે જે રીતના કીધું એ રીતના પેટ્રોલ મોંઘું થયું. ચાલો, પેટ્રોલ સરકારે બહુ ભાવ ના વધાર્યો, પણ એમાં E20 નાખી દીધું. આજે વાહનોને નુકસાન થયું કારણ કે સરકારે એમનો નફો એડજસ્ટ કરવાનો હતું, નુકસાનમાંથી બચવાનું હતું. આપણે ખાલી જ્યારે પણ પેટ્રોલના ભાવ વધે ને બેન, ત્યારે આપણે એક જ વાત કરીએ છીએ કે પેટ્રોલ, ક્રૂડને લીધે પેટ્રોલના ભાવ વધ્યા, પણ એકચ્યુઅલી એની બાય પ્રોડક્ટ ઘણી બધી છે. આજે રિફાઇનરીમાંથી ક્રૂડ આખું સ્ટરીલાઇઝ થઈને બહાર નીકળે પછી એની બાય પ્રોડક્ટ ઘણી બધી છે. સે ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક, રો મટીરિયલ. આજે રો મટીરિયલ, આ ક્રૂડના ભાવ વધી ગયા તો 20 થી 30% ભાવ વધી ગયા. બેન, આ ભાવ વધારાનો સીધો અસર એ પ્લાસ્ટિકની ચમચી હશે કે પ્લાસ્ટિકની પાઇપ હશે કે પ્લાસ્ટિકના કોઈ પણ કોમ્પોનન્ટ હશે, બધી જ વસ્તુમાં 20 થી લઈને 30-40% સુધી ભાવ વધ્યા. માટે જગત જમાદાર કે ઈરાન વાળા જે કરે એનું નુકસાન આપણા જેવા કન્ટ્રી કે જેની પાસે ક્રૂડ નથી, આપણું પ્રોડક્શન નથી એટલું, તો આપણે એના પર ડિપેન્ડ છે. માટે તકલીફ સૌથી વધારે, હા, આપણે કમ્પેરિઝન કરીએ કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ કરતા આપણે ત્યાં પેટ્રોલનો ભાવ ઘણો ઓછો છે, પણ આપણા પ્રમાણે તો ઘણો વધારે છે. બેન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળાએ ના છૂટકે એટલો બધો ભાવ વધારો પડ્યો છે, એની સીધી અસર આપણા વેપાર ઉપર પડવાની. આ તો પેલી કહેવત છે ને કે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. એ રીતના એ બેની લડાઈમાં આપણે તકલીફમાં આપણે મુકાયા. એ લોકો તો $7 લાખ કમાયા, અને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ બીજા કેટલાય. હવે હજી તો હોર્મુઝ ખાડીનો મોટામાં મોટો પ્રશ્ન બાકી છે. એના પર એ લોકો સેઝ લેવાનું કે એ લોકો ટોલ લેવાનું નક્કી કરશે તો બીજો નવું નુકસાન આપણને થશે. ભારતની હાલત ખૂબ કફોડી છે. આ સમગ્ર યુદ્ધની સ્થિતિ સર્જાઈ, વૈશ્વિક અસ્થિરતા આવી, તેના કારણે મોંઘવારી આપણા દેશમાં ખૂબ વધી ગઈ છે. તો ખૂબ વધી ગઈ. આ મોંઘવારી અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તમારા મતે આપનો મત શું છે આમાં? મોંઘવારી ઘટાડવા માટે ધારો કે ભારત સરકાર, હું કોઈ પક્ષ તરીકે વાત નથી કરતો, ભારત સરકારને ત્યાંથી કોઈ પ્રોબ્લેમ થયો તો ભારત સરકારે કોઈ ટેક્સેશન, જીએસટી કે ઇન્કમ ટેક્સમાં વધારો કર્યો તો આપણે ભારત સરકાર જોડે વાત કરીએ. પણ જ્યારે ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે ત્યારે એક જ વસ્તુ થાય, કોઈ ટ્રક વાળો કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળો એના રેટ ઓછા નહીં કરે કારણ કે એની પડતર નથી. કોઈ પ્લાસ્ટિકના યુનિટ વાળો એના રેટ ઓછા નથી કરવાનો. આ આપણે ભોગવવું જ રહ્યું. આપણે શું રસ્તો કરી શકીએ? આપણે સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે પેટ્રોલના ભાવ ઘટાડો, પણ પેટ્રોલ જ ઘટશે. ચાલો ને, ₹10 પેટ્રોલના સરકારે ભાવ ઘટાડી દીધા, પણ બાય પ્રોડક્ટનું શું? કેટલી બધી જાતની તકલીફો વધશે. સરકારે આના માટે એની ઇન્ટરનેશનલ પોલિસીમાં એમને અન્ય દેશો જોડે, જગત જમાદાર ટ્રમ્પ જોડે કે ઈરાન જોડે વાતચીત કરીને આ યુદ્ધ વિરામ આવે અને
ક્રૂડનો રેટ 570 રૂપિયા થાય ત્યાં સુધી સરકારે એની ઇન્ટરનેશનલ પોલિસી માટે કોઈ પણ સ્ટેપ લેવા જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. જી બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.